તો મિત્રો બહારથી કંઈક મંદિરનો આવો નજારો છે। આ છે રોજકા બુટ માતાજીના મંદિરનો અંદરનો નજારો। કાચનું ફૂલ ડેકોરેશન છે અને ફૂલ મજા આવશે મિત્રો, તો તમે પણ દર્શન કરવા જજો આ મંદિર પર। તો ગાઈસ અત્યારે આપણે પહોંચ્યા હતા હેણેજ। આ છે હેણેજ બુટ માતાજીનું મંદિર। તો અહીંયા આપણે દર્શન કરી લીધા છે। ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 10મો દિવસ અને આજે આપણે જવાનું છે રોજકા બુટ માતાજીના મંદિરે દર્શન કરવા। તો મિત્રો તમને હું બતાવીશ મંદિર, તો વ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ અત્યારે આપણે પહોંચી જઈશું બગોદરા। તો અહીંયાથી હાઈવે ક્રોસ કરશું અને જઈશું ધંધુકાવાળા હાઈવે પર। તો મિત્રો આ ધંધુકાનો બ્રિજ કેટલો લાંબો અને કેટલો ઊંચો છે તમે જોઈ શકો। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રોજકા બુટ માતાજીના મંદિરે। તો બ્લોગમાં બન્યા રહેજો, તમને મંદિર દેખાડીશ અને દર્શન પણ કરાવીશ। તો મિત્રો આ છે મંદિરનો અંદરથી નજારો અને મિત્રો દર્શન પણ કરજો તમે। આખું કાચનું બનાવેલું છે અંદર। તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ રોજકા બુટ માતાજીના મંદિરે અને આ છે મંદિર। તો બહારથી કંઈક આવો લુક છે આ મંદિરનો। અંદર કાચનું કોટિંગ કરેલું છે। તો આપણે દર્શન કરી લીધા છે, હવે જઈએ છીએ સકડા તરફ। તો મિત્રો જમવામાં છે બટેકાનું શાક અને પૂરી। તો ગાઈસ અહીંયા છે બુટમાનું જૂનું સ્થાનિક આ રહ્યું। અહીંયા પણ આપણે દર્શન કરી લીધા છે। હવે જેવી જોઈએ આપણો સકડો પડ્યો એ બાજુ। તો મિત્રો દર્શન તો આપણે કરી લીધા છે। તો હવે અહીંયાથી નીકળીશું અને ડાયરેક્ટ જવાના છે હરણેજ।
ત્યાં પણ બુટ માતાજીના દર્શન કરીશું. તો આપણે અત્યારે રોકાણા છે ચા પીવા, તો ચા પીને પછી આગળ કન્ટિન્યુ કરીએ. પહોંચી જશે રણેજ બુટ માતાજીના મંદિરે દર્શન કરવા. તો મિત્રો અંદર તો શૂટ કરવાનું અલાઉ નથી, તો અહીંયા બહારથી જ તમને દર્શન કરાવી દઉં છું. તો ગાઈસ અત્યારે આપણે પહોંચ્યા હતા એણે જ, આ છે એણે જ બુટ માતાજીનું મંદિર. તો અહીંયા આપણે દર્શન કરી લીધા છે. તો હવે નીકળવાનું છે આપણે ઘર તરફ. તો જો મિત્રો આ છે એણે જ બુટ માતાજીનું મંદિર, અને આપણે હવે જઈશું એ બહાર. દર્શન કરી લીધા છે, હવે જેવી ઘરે, તો ઘરે જઈને વાત કરીએ. તો ગાઈસ બહુ મજા આવી દર્શન કરવાની રોજકા અને રણેજ. તો ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.